કસુંબીનો રંગ જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. ગાડી કોની છે? અરે કોને? કોની છે? આપણી. બીજા કોની? આપણી? ઓ પાણી રેડો. તું નિર્મળા, તમારી એક કશું ઘાસ ચરવા ગઈ છે? હા, 24 વર્ષથી નોન સ્ટોપ સંસાર ચલાવી રહ્યા છો વિક્રમસિંહ સાથે, તોય તમારામાં અક્કલ નથી. ગાડી કોની છે? ગાડી કોની છે પૂછો છો? ઉપર કઈ છે કે નહીં? ઓ સાચું શું જોયા કરજો ઉભા ઉભા. એ ડ્રાઈવર, હેઠે ઉતર. જો હું જે કહું છું એ ધ્યાનથી સાંભળ. હમણાં અમારે ત્યાં મહેમાન આવવાના છે. હા, બેસી રહેવાનું નહીં, આમાં ગાડી સામે ઉભા રહેવાનું. આવતા જતા લોકોને ખબર પડવી જોઈએ ને કે વિક્રમસિંહે ડ્રાઈવર સાથે ગાડી રાખી છે. શું? હા, અને કોઈ પણ પૂછે ને કે ગાડી કોની છે, ઝટ દઈને કહી દેવાનું विक्रमसिंह साहब की गाड़ी है और मैं इनका ड्राइवर हूं. શું? હું શું કહું છું? શું લેવા આવા નક્કામાં દેખાડા કરવાના? શું જરૂર છે આપણને ઉધારીની શ્રીમંતાઈ દેખાડવાની? ઉધારીની? નિર્મળા, માપમાં બોલવાનું. હા, ખાનદાની માણસ છીએ આપણે. છોકરીને જોવા મહેમાન આવવાના છે, એમને પણ દેખાવી જોઈએ ને વિક્રમસિંહના ખાનદાનની શાન. છોકરાનું કુટુંબ ખૂબ વગદાર છે, એમને લાગવું જોઈએ ને કે વિક્રમસિંહ એમના તોલે આવે એવા છે. गाड़ी? गाड़ी कौन से? गाड़ी ये गाड़ी विक्रमसिंह जी की है और मैं उनका ड्राइवर हूँ. पप्पा? હા, આજના દિવસ પૂરતી આપણે જ છે. सारू. मम्मी, पौवा, सूजी, शिंगदाणा, साबु, घी पण लाव्यो છું. આ વખતે જરા મોંઘામાંનું લાવ્યો છું. सर, लंच का टाइम हो गया है, बहुत भूख लगी है, खाने का पैसा दो ना. हाँ, देता है देता है. कुमार, ડ્રાઈવર ના લંચ ટાઈમ નું જરા જોઈ લો ને. નહીં એટલે આપણે જ આપવાના હતા, પણ શું છે કે મારી જોડે 2000 ની નોટ છે, થોડીશ તો વપરાઈ જશે. તમારી પાસે હોય તો દઈ દો ને 100 રૂપિયા. એ દેતા હે. વિક્રમસિંહ ના ઉમરેથી કોઈ ખાલી પેટ નથી જતું. હા, ભરપેટ સમજે. જમાઈ પાસે રૂપિયા માંગે છે, એમનું મન પણ નથી ખચકાતું. ઓ મમ્મી, ચાલે હવે, ઘરનો જ મામલો છે. 8 વર્ષ થયા મારા લગ્નને. જૂનો જમાઈ એટલે ઘરના દીકરા જેવો જ કહેવાય. મમ્મી, મમ્મી તમે લોકો અહીંયા વાતો કરતા બેઠા છો અને પડીશ. અરે શા માટે અહીંયા પગથિયા બનાવીને મૂક્યા છે અને તમે લોકો અહીંયા ગપ્પા હાંકતા બેઠા છો? ચાલો અંદર ચાલો. તમે લોકો અહીંયા વાતો કર્યા કરતા રહેવાના છો અને અંદર જેને જોવાવાના છે ને એ તો એમની એમ જ બેસી રહી છે. મમ્મી, માનસી હજુ તૈયાર નથી થઈ. શું? માનું હજી તૈયાર નથી થઈ? નહીં તો શું, 1000 વાર એને કીધું પણ કશું સાંભળે જ નહીં.
સાંભળો, આ 10મામાં 12મામાં બંને વખત બોર્ડમાં આવી અને માનસી પાસ થઈ ગઈ. આ ચોપડિયા જ્ઞાનમાં અમારા ત્રણેયમાં આગળ પડતી રહી છે. હા તો શું એ નથી જાણતો? પણ છે ને આ બેઝિક નોલેજમાં હજી એવી ને એવી જ છે. કામ પડ્યા હોય ભારે ને ઉપરથી એવી આ વધારે. હા, શું બોલી? કઈ નહીં, ચાલ હું સાડી પહેરાવું. ધીમે. શાના માટે પગથિયા બનાવ્યા છે અહીંયા? અનેરી પેટમાં બાળક છે તારા, સાચવીને ચાલ. હે પરમેશ્વર, હજી 3 મહિના સંભાળીને મારી બૈરીને. ઓ છોકરી, આ શું ગોળના ઢેફાની જેમ બેસીને લેપટોપ રમ્યા કરે છે? માનું 1 મિનિટમાં ઊભી થા, હમણાં મહેમાન આવશે. શું કરે છે? હા હવે મમ્મી ખબર છે, સવારથી 100 વાર સાંભળી ચૂકી છું. 5 મિનિટ લાગશે મને તૈયાર થતા. એ બધું જવા દે. આજો મને યુકે બેસ્ડ કંપનીમાંથી જોબ માટે ઓફર આવી છે. જોયું ને, આખી રાત કીર્તન કર્યું અને આણે સવારે પૂછ્યું કે સીતાનું હરણ થયું, પછી હરણની સીતા ક્યારે થઈ? માનું આવું શું કરે છે બેટા? છોકરીની જાતને આવી જીત ન શોભે. તું 10મું ભણી, 12મું ભણી, તે ફોરેન જવાનું કીધું તો લોન લઈને તને ફોરેન ભણવા મોકલી. પણ હવે બસ કર બેન, બસ કર. 4 કિલોમીટર દૂર સાસરું હોય ત્યારે તે 7 સમુદ્ર પાર જવાની વાત ના શોભે દીકરા આપણને. હું સમજુ છું એ બધું મમ્મી, પણ આ એક મેઇલ આવ્યો છે તો એનો જવાબ આપો એમાં શું વાંધો છે? બેટા જે ગામ જવું નહીં એનું ઠેકાણું ન પૂછવાનું હોય. કેમ નહીં જવાનું? મમ્મી તમે લોકોએ મને આટલી ભણાવી, ફોરેન મોકલી, તો એનો કંઈક તો ઉપયોગ થવા દે ને. અને હું લગ્ન કરવા માટે ક્યાં ના પાડું છું? તૈયાર છું ને તમે નક્કી કરેલો છોકરો જોવા માટે. તો પછી આ એક મેઇલ આવ્યો છે, એનો રિપ્લાય તો કરું ને, કે એ પણ ના કરું? મમ્મી, મમ્મી તું શાંત થા. તું તારું બીપી ના વધારીશ. હું આને રેડી કરી દઈશ. હા, તું અને કેસર બીજા કામ પતાવી લો. મમ્મી, અને તો હું પછી જોઉં છું. તૈયાર કરે ને બરાબર. હા. કેસર, ઓ કેસર, અનેરી કેસર ક્યાં ગઈ છે? લે, શું ક્યાં ગઈ છે કેસર? તે જ તો એને મોકલી હતી હીરા કાકાને ત્યાં સેફટી પિન લેવા. ઓ માં, 563 કલાક થયા, હજી છોકરી ત્યાંની ત્યાં છે. કેસર, ઓ કેસર. કેસર મરી જ ગઈ સમજ આજે. એ દેખાય છે? ના. એ છોકરાઓ નીચે ઉતરો. ઉપર કેમ ચડ્યા છો? પતંગ જોવા? ના ના, અમે તો માનસી દીદીના વનને જોઈ રહ્યા છીએ. ત્યાં ઉપર આકાશમાં? અરે તો હેલિકોપ્ટરમાં આવવાના છે એટલે. કોણે કીધું? કેસર દીદીએ કીધું શું કહ્યું? કે માનસી દીદીના વર છે ને એ હેલિકોપ્ટરમાં આવવાના છે. એ દેખાય છે? ના. આ છોકરી બિલકુલ એના બાપના પગલે ચાલી રહી છે. અરે ઓ શાંતાબા, ગબડી પડશો ને ઉપર શું જુઓ છો? ડોકી રહી જશે. તારી વટલી છોડીને જોવા મહેમાનો આવવાના છે હેલિકોપ્ટરમાં, એ જોઉં. કઈ નથી આવવાનું, બેસ જાઓ. કે તું બેસી જો. બેસી જાઓ. કે તું બેસી જો. હવે જે જુઓ ને એ બેસીને જોવાનું. હા, આ નક્કી કેસરનો કામો છે. છોકરી એના બાપને ટપી જશે. હીરાભાઈ, ઓ હીરાભાઈ, હીરાભાઈ. તને કઈ દેખાય છે? ના. તો કાકા કશું દેખાય છે? નથી દેખાતું, નથી દેખાતું. હમણાં દેખાશે. અરે ઓ હીરાભાઈ, હવે તમે પણ? કેસરે કીધેલું કે માનસીનો થનાવર હેલિકોપ્ટરમાં આવવાનો છે. ઓ માસી, અહીંયાથી લઈને ત્યાં સુધી બધે અમારી વાડીઓ જ વાડીઓ છે. દૂર સુધી દેખાય ને ત્યાં સુધી એમની જ જમીનો છે. બાજરી, જુવાર, કેટલા બધા ખેતરો છે. બહુ મોટા જમીનદાર છે માસી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય ને તો ટ્રેનનો ઉપયોગ કરવો પડે. કાયા જેની કુમળી રે, કાયા
જેની કુમળી આન પડછાંદ એના પ્રાણ એ એવા કંઈક રે રતન નિપજાવતી એ અમારી સોરઠ રતનની ખાણ. પણ કેસર આપણા ગામમાં તો હેલિકોપ્ટર ઉતારવાની જગ્યા જ નથી. છે ને એમનો 700 એકરનો ડુંગર એના પર ઉતારશે જમાઈરાજને. ઓ માસી, તમે ક્યારે હેલિકોપ્ટર જોયું છે ખરી? એ તો આમ હવામાં જોડ્યા કરે ડુગુ 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 ડુગુ. અને મારા જીજાજી તો ડાયરેક્ટ આવશે, આમ સપ કરીને પેરાશૂટમાંથી કૂદકો મારશે. કેવી રીતે સપ કરીને? આય મમ્મી બહુ દુખે છે, પ્લીઝ છોડ ને. તને પીન લેવા મોકલી ને તો એ બૈરાઓને પીન મારવા બેસી ગઈ. ચાલ છોડ ને મમ્મી, પ્લીઝ. કે ચાલ મમ્મી, મારી ઘૂંટી દુખે. ચાલ કરે ચાલ. ચાલ મમ્મી દુખે છે, છોડ ને. તને મારા માટે પ્રેમ જ નથી રહ્યો. હા, પ્રેમ કરવા માટે જ તને લઈને આવી છું આજે. કેસર, ગોપી, આજે માનસીને છોકરો જોવા આવવાનો છે. એ જાણતી હોવા છતાં શું લેવા આવી અહીંયા? એમાં એવું છે ને માસી, બહુ જ અગત્યનું કામ છે કેસરનું. એમ? ચાલ તો જો ગોપી, બધા કામ પડતા મૂકી દેવાના. ગમે તે ક્ષણે મારે ત્યાં મહેમાન આવશે. મમ્મી સાંભળ ને, 2 જ મિનિટ, હું ખાલી 2 જ મિનિટમાં પાછી આવી જઈશ. સાચું, ત્રીજી ક્ષણે મારે તું ઘરમાં જોઈએ ને ચોથી મિનિટે પરવારી જવી જોઈએ, નહીતર વાત છે તારી. હા મમ્મી, હું અહીંયા જ છું, તરત જ આવી. તું બોલ, શું થયું? બિઝનેસની વાત કરવી છે. અહીંયા નહીં, ચાલ મારી સાથે. બોલ, શું થયું? પેલા ઢાબાવાળાને ત્યાં આપણે પાપડનો ઓર્ડર પહોંચાડવાનો હતો ને, એની ડિલિવરીનો ખર્ચો બચી જાય એટલે આપણે દીપુની રિક્ષામાં મોકલવાના હતા. પણ હવે પેલો ગાંડો દીપડો ફોન જ નથી ઉપાડી રહ્યો. એટલે હજુ સુધી પાપડ પહોંચ્યા જ નથી? ના, આ દીપુડાને તો એની જ રિક્ષામાં બેસાડીને ક્યાંક ડિલિવર કરી દેવું જોઈએ. કોઈ છે કે નહીં કરે? અરે ક્યાં મરી ગયા બધા? શું થયું પપ્પા? આ શું છે? કપડા. હા, તો એક કામ કર, કપડાની દોરી અહીંયા બાંધી દે અને એના ઉપર બધા કપડા સૂકવી દે. ઠીક છે, એમ કરું છું. એમ કરું છું વાળી? તો આ ઘરે મહેમાન આવવાના છે, એમને શું કપડાના તોરણ બતાવવાના છે? ના, હું લઈ લઉં છું. હા, એ આમાં 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 આમ કૂદકા મારીશ ને તો બાળકનો જન્મ અહીંયા થઈ જશે. ઉભી રે, ટેબલ લાવી આપું. હા, ટેબલ લાવો. હું લાવું? હું લાવું છું. હા, આ કોણ છે પપ્પા? આ તો મારો દોસ્તાર છે. તું જા, વાંધો નહીં. હું ચા લાવું છું. નહીં 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 નહીં, તું એક કામ કર, અંદર જઈને દરવાજો બંધ કરી દે અને હું ના કહું ને ત્યાં સુધી બહાર ના આવતી. હા હા જટ જા. હા. જટ જા. હા. દિલીપ સાહેબ, તમે અહીંયા? અરે મને મેસેજ કર્યો તો હું આવી જાત ને. છોકરીને જોવા છોકરાવાળા આવવાના છે. અરે ઘરે બહુ કામ પડ્યા છે. તમને શું કહું છું, ગામને નાકે હોટલ છે ને, ત્યાં ચા પીતા પીતા જ વાત કરી. હાલો. એ જે વાત કરવી હોય અહીંયા જ કરીએ આપણે. શું વિક્રમસિંહ, કેટલા ચક્કર મારવાના? અમને ચૂલો લગાડી રહ્યા છો? પેલું શું કીધું તું? સાહેબ ઓફિસમાં ગયા છે, સાહેબ બહારગામ ગયા છે, અને પરમ દિવસ તો કીધું કે સાહેબને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. કેટલા બહાના બનાવો છો? આજે તો થયું કે છોકરીને જોવા છોકરાવાળા આવવાના છે, એટલા ઝોલબાજ ઘેર જ મળશે. અને મળ્યો, बराबर ना? ये गाड़ी विक्रम सिंह जी की है और मैं विक्रम सिंह का ड्राइवर हूँ. वारे तारी अमीरी विक्रम, गाड़ी माटे तो पैसा છે તારી પાસે, એમ ને? અરે દિલીપ સાહેબ, આ તો આજના દિવસ પૂરતી જ છે. એ ડ્રાઈવર, तुमको जमने का टाइम नहीं हुआ है?
જાઓ જેમ કે આવો. આવો ને આવો ને. વિક્રમસિંહ, હું તમને બરોબર ઓળખું છું. તમે મને એટલું કીધું કે તમે મારા પૈસા ક્યારે પાછા આપો છો. આપી દઈશ, 100% આપી દઈશ. અરે ખાનદાની માણસ છીએ, હે જીવ આપી દઈશું, પણ ઉધારી નહીં રાખું. એ વિક્રમસિંહ, અમારા ડાચા પર તમને કઈ લખેલું દેખાય છે? હા, મારે મારા પૈસા હમણાં ને હમણાં જોઈએ, બસ. નહીં તો કેસર, આજે ગમે તે થાય ટાઈમ પર પાપડ પહોંચવા જ જોઈએ. આપણો પહેલો મોટો ઓર્ડર છે, એટલે જ હું તને કહેતી હતી ને કે ટ્રાન્સપોર્ટેશન માટે એક માણસ રાખી લઈએ. નાનો છે તો શું થયું, બિઝનેસ છે આપણો. કાંડી થઈ ગઈ છે તું. હમણાં મમ્મી હોત ને તો તને સંભળાવતી કે કમાવાના 4 આના ને વાપરવાના 12 આના. બોલી મોટી. ટ્રાન્સપોર્ટ માટે માણસ રાખી લેવો જોઈએ. અરે આપણને એક એક્સ્ટ્રા માણસ કેવી રીતે પોસાય? આપણે નાના પાયે નાનો ઉદ્યોગ શરૂ કર્યો છે, સમજી? બોલી મોટી બિઝનેસ. એમાં પણ આપણને અનુભવ પણ ઓછો છે. ઉપરથી આ બધું જ રેડીથી છુપાઈને કરવાનું, એટલે મારો તો દમ જ નીકળી જાય છે. કેસર, આ બધું જાણે હું જાણતી જ ના હોય એમ બધું મને શું લેવા કહી રહી છે? સારું, એ બધું જવા દે. હવે શું કરવાનું છે? આજે સમયસર પાપડ પહોંચવા જ જોઈએ. તું સ્કૂટર લાવી છે? હા. ચાલ તો પછી ટેક ઓફ કરીએ. ના બા, મારા પપ્પા મને વેચી મારશે. ના, વેચ તું તારી પોતાને જ યાદ વેચ કે કઈ પણ કર, મને મારા પૈસા મળે એનાથી જ મતલબ. અરે દિલીપ સાહેબ, આપી દઈશ ને તમારા રૂપિયા. ક્યાં જતો રહેવાનો છું? આમ માણસાઈ નેવે મૂકીને વાત ના કરતું. એ ઉધાર્યા, તું કહે છે મને? હા, આ દિલીપસિંહને તું કહે છે મરવાનો છું તું? તું તારા કર્મોથી મરીશ. સાંભળ્યું છે કે તારી દીકરીને જે છોકરો જોવા આવવાનો છે બહુ માલદાર છે? હા, બહુ મોટા જમીનદાર છે. એકવાર જો બધું થળે પડી ગયું ને તો રૂપિયાની વ્યવસ્થા તો આમ થઈ જશે, આમ. એટલે રૂપિયા માટે તારી દીકરીના લગ્ન કરાવવા છે? હા, તો હવે તું જો, તારી દીકરીને જોવા છોકરાવાળા આવવાના છે ને, તો એમાં હવે હું હાડકા નાખું છું. તારા જમાઈ સામે તને પોલીસમાં ના પકડાઈ દઉં ને તો મારું નામ દિલીપસિંહ નહીં. હા, બહુ જોયો મોટો ખાનદાની. હાલે. ડેડી, ત્યાં જતો નીચે જરા આમ વાંકો વળ્યો ને પડી ગયું, હવે મળતું નથી. ડેડી, એ લોકો કોણ હતા? કોણ? જે હમણાં બાઇક ઉપર ગયા એ? આપણા ગામના લોકો જ હતા. એમાં શું છે, એમણે સાંભળ્યું છે કે આ વિક્રમસિંહને ત્યાં છોકરી જોવા આવવાના છે, એટલે પૂછતાછ કરવા આવ્યા હતા. બિચારા બહુ ગરીબ લોકો હોય છે, એમને એમ કે વિક્રમસિંહને ત્યાં લગ્નનો પ્રસંગ થશે તો આપણને 2-4 કામ મળશે, પૈસા મળશે, એટલે આપીશ આપીશ, બધાને પૈસા આપીશ, જરાય ચિંતા ના કરો. ડેડી, હા અમે 5 મિનિટમાં જઈને આવીએ. હા, ઝટ જઈને ઝટ પાછા આવો. આપણા ઘરે મહેમાન આવવાના છે. જાઓ. અરે ઝટ પરવારો બધા. જોવું તો. અરે વાહ, એકદમ કાતિલ લાગે છે. સાચે જ ખૂબ સુંદર લાગે છે. આ મમ્મી છે ને હંમેશા સાચું જ કહેતી હોય છે કે આ કાળા કાગડાઓના ઘરમાં તું જ એક રાજહંસ છે. જોવા આવનારો છોકરો છે ને તને જોઈને મોહિત થઈ જવાનો છે. તને મારી જ નજર ના લાગી જાય. સાંભળ, હમણાં મહેમાન આવે ને એટલે હું તને બોલાવું છું. તું તૈયાર રહેજે. હા હા. ધીમે ગોપી. બસ બસ બસ, આવી ગયું. ગોપી, જલ્દી કર. અરે, આજે તમે જાતે આવ્યા છો? હા, સોરી હોમ, થોડું મોડું થઈ ગયું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. અરે બાલુ, આ બધો સામાન લઈ જાઓ તો.
લો તમારું બિલ. હા લો આ ગણી લો. થેન્ક યુ કાકા. આવજો હા. થેન્ક યુ. તો બ્યુટી ક્વીન, આજે તો નિર્મળા ગૃહ ઉદ્યોગને પહેલી મોટી કમાણી થઈ છે. હા આલે. થેન્ક યુ. કેસર, મને એક વાત નથી સમજાતી કે આટલી મહેનત કરીને પોતાના બળ ઉપર ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. બહુ જ સરસ કામ કર્યું છે. આપણા ઘરવાળાઓને કહીએ છોકરીએ પહેલી મોટી કમાણી કરી છે એ સાંભળીને તો તારા ઉપર ગર્વ જ થશે. ગાંડી થઈ ગઈ છે સાવ તું. ચાલ હવે જલ્દી. અરે પણ શું પણ ખબર નથી તને? ત્યારે મમ્મી આ બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે ડેડી એના પર કેટલા ગુસ્સે થયા હતા. વિક્રમસિંહના ખાનદાનની શાન, વિક્રમસિંહ જેવા ખાનદાની માણસની પત્ની આમ પાપડ વણવા બેસે તો લોકો શું કહેશે? એમાં ઘરમાં શું છે શું નથી, શું ઓછું પડે છે, એ બધાની ચિંતા ખાલી મારી મમ્મીને જ. ગોપી, ખાનદાની પણ આનો ડોળ કરી શકાય, ખોટી શાનનો પણ ડોળ કરી શકાય, પણ રૂપિયાનો ડોળ નથી કરી શકાતો. આમાં મારી મમ્મીની હાલત બહુ જ ખરાબ થઈ હતી અને મેં ડેડીને ઘણીવાર કહેતા સાંભળ્યા છે કે એક દીકરો હોત ને તો બહુ સારું થયું હોત, ઘરને આધાર મળ્યો હોત. એટલે મેં નક્કી જ કર્યું કે હું જ મારી મમ્મીનો આધાર બનીશ અને ડેડીને દેખાડી દઈશ. અને ગોપી, તું લખી રાખ, જે દિવસે નિર્મળા ગૃહ ઉદ્યોગ વિક્રમસિંહના ખાનદાનની ઇજ્જત કરતા વધારે ખ્યાતિ મેળવશે ને એ દિવસે ડેડીને સમજાશે અને કદાચ એ દિવસે એમને મારા પર ગર્વ પણ થશે. વાહ, મને બહુ જ ગમ્યું. એ ગોપી, તું શું મારી સાથે આમ કપાટા મારવા બેસી ગઈ? ચાલ હવે જલ્દી. હા ચાલ. બીજુની ગાડી ચલાવતી હોય ને એવું ઠમુક ઠમુક ચલાવે છે. મને આપ, હું ચલાવીશ. તારી પાસે લાયસન્સ છે? મને 18 વર્ષ પૂરા થવામાં 6 જ મહિના બાકી છે અને એમ પણ અહીંયા કોણ જોવે છે? તું પાછળ બેસ. અરે પણ કઈ નહીં, પાછળ બેસ. ચલો ચલો ફટાફટ હાથ ચલો, ઝટ કરો. નિર્મળા, માનસી તૈયાર થઈ કે નહીં? અરે હમણાં મહેમાન આવી જશે. દિવ્યકુમાર, ગાડી પાસે ડ્રાઈવર ઉભો છે ને? હા, એને ઉભો રાખ્યો છો ત્યાં? હા, એને પૈસા આપ્યા છે ને? હા, આપી દીધા. એની તો હિંમત કેમ નહીં થાય? હા, નિર્મળા! બાપ રે, કેટલા જોરથી બરાડ્યા. અરે ડ્રાઈવરને મેં આપી દીધા પૈસા. આગા ખસો. આ ભીત પર તોપ ટીંગાવેલી હતી, એ ક્યાં ગઈ? અચ્છા, ઈ તો મેં કાઢી નાખી. આવી ભંગાર બનાવટી રાઇફલ શું લેવાની ટીંગાડી રાખવાની? બનાવટી રાઇફલ કે છે? જા દીકરી, તલવાર લેતી આવો. હમણાં ને હમણાં ટુકડા ટુકડા કરી નાખું છું. ઓ પપ્પા, એ તો તમે વેચી નાખી ને તલવાર, કાટ લાગી ગયો તો એટલે. બનાવટી રાઇફલ કે છે? તારી જીભમાં હાડકું છે કે નહીં? અરે અમારા દાદા પ્રતાપસિંહ હિંમતસિંહની યાદગીરી છે. એ આ ભીત પર સજાયેલી જ હોવી જોઈએ. વિક્રમસિંહના ખાનદાનની શાન છે. બધા અહીં ઉભા રહેજો, હું જાતે જ લઈ આવું છું. ડિસ્ગસ્ટિંગ. અરે કઈ નહીં થાય, તું ટેન્શન ના લે. અહીં કેમ ઊભી રાખી? ઓ, અહીંયા તો નો એન્ટ્રી નું બોર્ડ છે. અરે કોઈ ના પકડે, આપણું જ તો ગામ છે, કઈ નહીં થાય. સોરી સર, ભૂલ થઈ ગઈ.
ગામના જ છો ને? જી ખબર નહોતી કે નો એન્ટ્રી છે.